ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સના પોઈન્ટમાં આપણે શોઈંગ રિઝલ્ટ જે પોઈન્ટ કન્ટિન્યુ હતો એમાં આપણે ટુ ફોર ટુ, ઇનફ ફોર ટુ ના પોઈન્ટ શીખેલા હતા. હવે એની અંદર જ એક નવો ટોપિક આપણો સો ધેટ, જે શોઈંગ રિઝલ્ટમાં જ આવે છે. સો ધેટ બરાબર છે. તો સો ધેટ ના વાક્યો આપણે શીખવા જઈ રહ્યા છીએ. હવે સો ધેટ ની એક રચના છે કે જ્યારે તમે સો ધેટ યુઝ કરો અથવા તો પરીક્ષામાં કદાચ સો ધેટ લખીને પણ આવે, જો સો ધેટ તમે યુઝ કરશો તો સો ધેટ સાથે હંમેશા નામ યા સર્વનામ, સો ધેટ સાથે સર્વનામ યા નામ, કાળ આધારિત કેન કે કુળ, કાળ આધારિત કેન કે કુળ, વર્તમાન કાળમાં કેન, ભૂતકાળમાં કુળ, વિલ વુડ પણ વાપરી શકીએ છીએ. કેન કે કુળ, ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ અન્ય શબ્દોનો ઉપયોગ થશે. સો ધેટ ની આ વાક્ય રચના છે આપણી, જેની અંદર સો ધેટ સાથે સર્વનામ પ્લસ કેન કે કુળ, જે તમારે કાળ આધારે મૂકવાનું રહેશે, ક્રિયાપદનું મૂળ રૂપ અને અન્ય શબ્દો, આ રીતે વાક્ય કમ્પ્લીટ કરવાનું રહેશે. ચલો હવે અહીંયા આપણે વાક્યનો જે આપેલા છે એને આપણે કમ્પ્લીટ કરીએ. તેમાં સો ધેટ નો યુઝ કરીશું. તો સૌપ્રથમ અહીંયા વાક્ય જે આપેલું છે કે આઈ વિલ ગો ટુ ફ્રાન્સ, હું ફ્રાન્સ જઈશ. તો પહેલું સ્ટેપ આપણું સો ધેટ, બરાબર, ઉપર વાક્ય રચના છે તે પ્રમાણે હું વાક્ય બનાવું છું. તો આઈ વિલ ગો ટુ ફ્રાન્સ, સો ધેટ પછી સર્વનામ મૂકવું પડશે. અહીંયા કર્તા તરીકે આઈ આપેલો છે તો અહીંયા હું આઈ નો ઉપયોગ કરીશ. વાક્ય અહીંયા ભવિષ્યકાળની વાત કરી છે કે આઈ વિલ ગો ટુ ફ્રાન્સ, હું ફ્રાન્સ જઈશ જેથી હું શું કરી શકું. તો સો ધેટ આઈ કેન earn more money. અથવા તો તમે એવું પણ લખી શકો કે I will go to France so that I can learn French. I can learn French. I can earn more money. બરાબર, તમે વિચારીને વાક્ય લખી શકો છો. પણ અહીંયા જે વાક્ય રચના હતી ખાસ સાચવવાની રહેશે કે ભાઈ સો ધેટ મૂક્યા પછી સર્વનામ પછી અહીંયા મેં ઉપયોગ કર્યો છે વર્તમાન કાળના આધારિત કેન. તો I can earn more money. She is too young. તે એટલી બધી નાની છે કે, તો પહેલું સ્ટેપ આપણું so that she is too young. So that, ચલો so that પછી આપણો નિયમ છે સર્વનામ મૂકવાનો. તો અહીંયા she ના આધારે સર્વનામ મૂકીશું આપણે she. બરાબર છે. અહીંયા કર્તા તરીકે she આપી દીધું, સર્વનામ તરીકે she નો ઉપયોગ કરે છે. તો she is too young so that she can't drive a vehicle. She is too young so that she can't drive a vehicle. તેટલી નાની છે કે vehicle ચલાવી શકતી નથી. Let's go to the cinema early. ચાલો થિયેટરે વહેલા જઈએ જેથી શું કરી શકીએ તમારે રહેવાનું રહેશે. તો let's go to the cinema early so that લેટ્સ ગો ટુ સિનેમા ની, સિનેમાએ વહેલા જઈએ જેથી સો ધેટ. તો ચલો સર્વનામ મૂકીશું. તો અહીંયા સર્વનામ છે લેટ્સ, એટલે કે આપણી વાત કરી રહ્યા છે તો અહીંયા સર્વનામ તરીકેનો ઉપયોગ કરીશ વી. સો ધેટ વી કેન ગેટ ટિકિટ્સ, જેથી આપણે ટિકિટ મેળવી શકીએ. તો લેટ્સ ગો ટુ ધ સિનેમા વી સો ધેટ જેથી વી કેન ગેટ અ ટિકિટ્સ. આઈ વેન્ટ ટુ સુરત, હું સુરત ગયો હતો. બરાબર છે. તો અહીંયા વાક્ય ભૂતકાળનું આપ્યું છે. તો આઈ વેન્ટ ટુ સુરત સો ધેટ જેથી, ચલો સર્વનામ તરીકે અહીંયા ઉપયોગ કરીશું આઈ. વાક્ય ભૂતકાળ આપેલું છે તો અહીંયા કેન નહીં યુઝ થાય, પણ ઉપયોગ કરીશું આપણે કુડ નો. સો ધેટ આઈ કુડ મીટ માય બ્રધર, જેથી હું મારા ભાઈને મળી શકું. સો ધેટ આઈ કુડ મીટ માય ફ્રેન્ડ, અથવા તો I could meet my brothers, I could attend the party. બરાબર. રાજ opened the door, રાજે દરવાજો ખોલ્યો હતો. So that જેથી, so that, ચલો so that પછી સર્વનામ મૂકવું પડશે, જે રાજ આધારે મૂકવું પડશે. તો so that he, વાક્ય અહીંયા ભૂતકાળ આપેલું છે, ભૂતકાળ આપ્યું એટલે આપણે ઉપયોગ કરીશું could નો. વર્તમાન કાળ આપ્યું તો ઉપયોગ કરીશું આપણે can નો. રાજ opened the door, રાજે દરવાજો ખોલ્યો હતો. So that he could, બરાબર ને, અહીંયા ભૂતકાળ એટલે મેં could નો ઉપયોગ કર્યો છે. So that he could come in, જેથી તે અંદર આવી શકે. તો
આ બંને વાક્યો ભૂતકાળના હતા, તો ભૂતકાળ આધારિત મેં અહીંયા કુડનો ઉપયોગ કર્યો છે, અહીંયા મેં કેનનો ઉપયોગ કર્યો છે. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું, સી ડિસાઇડેડ ટુ સ્ટે એટ હોમ. તેને ઘરે રહેવાનું જ નક્કી કર્યું. સી ડિસાઇડેડ ટુ સ્ટે એટ હોમ સો ધેટ. ચલો સો ધેટ. પછી નિયમ અનુસાર સર્વનામ મૂકવું પડશે, તો સી શબ્દ આપેલો છે તો અહીંયા પણ આપણે સી શબ્દનો ઉપયોગ કરીશું. અહીંયા જે કર્તા આપ્યો હોય એના આધારે જ આપણે સર્વનામ મૂકવાનું છે. બરાબર, અહીંયા આઈ તો મેં આઈ નો ઉપયોગ કર્યો છે, અહીંયા સી શબ્દનો તો સી શબ્દનો ઉપયોગ કર્યો છે, અહીંયા લેટ્સ હતું એટલે વી ઉપયોગ કર્યો છે મેં, અહીંયા આઈ તો આઈ, અહીંયા રાજના આધારે હી, અહીંયા સી શબ્દ આપેલો તો સી ડિસાઇડેડ ટુ સ્ટે એટ હોમ સો ધેટ સી could watch the football match. She decided to stay at home. તેને ઘરે રહેવાનું નક્કી કર્યું so that જેથી she could watch the football match, જેથી તે ફૂટબોલ મેચ જોઈ શકે. બરાબર છે, તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ ની અંદર આપણે જે શોઈંગ રિઝલ્ટ ખરું એની અંદર to યા to for to, enough to યા enough for to અથવા તો so that વાપરી શકે. પણ કેટલીક વખતે 10મા ધોરણની અંદર ઓછું વપરાય છે, છતાં પણ so that ના આપવું હોય તો એની જગ્યાએ એનો સમાનાર્થી શબ્દ in order that પણ આપી શકે. so that નો સમાનાર્થી શબ્દ in order that પણ તમને આપી શકે. સેમ કામ છે, સર્વનામ can could in order that આપે કે so that આપે, વાક્ય રચના સેમ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. બરાબર છે, તો આપણો ટોપિક શોઈંગ રિઝલ્ટ, તેની વાક્ય રચના બરાબર યાદ રાખજો. જ્યારે પણ તમે so that થી વાક્ય કમ્પ્લીટ કરો ત્યારે તમારે સર્વનામ મૂકવાનું રહેશે, કાળ આધારિત can could વાપરીશું, ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે અને અન્ય શબ્દો. બરાબર, ક્રિયા સર્વનામ મૂકતી વખતે કર્તા આધારિત તમારે સર્વનામ મૂકવાનું રહેશે. તો આપણે so that નો ઉપયોગ. ચલો હવે આપણો નેક્સ્ટ ટોપિક, હવે આપણો નેક્સ્ટ ટોપિક describing action. describing action આ ટોપિક થી તમે પરિચિત છો, તમને ખ્યાલ છે શું કરવાનું છે આની અંદર. describing action ની અંદર ક્રિયા દર્શાવવાની છે. બરાબર છે, કર્તા જે ક્રિયા કરી રહ્યો છે એ ક્રિયા દર્શાવવાની રહેશે. તો describing action ની અંદર એક્ઝામ્પલ જોઈએ આપણે. Mr. Shah is. બરાબર છે, તો મિસ્ટર શાહ is, તો મિસ્ટર શાહ શું કરી રહ્યા છે એ તમારે દર્શાવવાનું રહેશે. હવે અહીંયા મેં ટુ બી નું રૂપ આપેલું છે is, તો તમારે બને ત્યાં સુધી ચાલુ વર્તમાન કાળનો ઉપયોગ કરવાનો રહેશે. શું કરી રહ્યા છે એ દર્શાવવાનું રહેશે, તો ing વાળું રૂપ મૂકવાનું રહેશે. તો મિસ્ટર શાહ is આપેલું છે એટલે ing વાળો શબ્દનો ઉપયોગ કરીશ. મિસ્ટર શાહ is watching the news. તે સમાચાર જોઈ રહ્યા છે, તો અહીંયા ક્રિયા એક્શન બતાવી. કઈ એક્શન હતી અહીંયા? સમાચાર જોવાની. તો વોચિંગ ધ ન્યૂઝ, તો એને ડિસ્ક્રાઇબિંગ એક્શન કહીશું, જેની અંદર તમારે એક્શન બતાવવાની રહેશે. એક કર્તા દ્વારા કઈ ક્રિયા થઈ રહી છે તે તમારે અહીંયા દર્શાવવાનું રહેશે, એને આપણે ડિસ્ક્રાઇબિંગ એક્શન કહીશું. તો મિસ્ટર શાહ ઇઝ આપેલું એટલે મેં વોચિંગ કીધું, ભાઈ જોઈ રહ્યા છે સમાચાર. ફોર એક્ઝામ્પલ, રાહુલ વોઝ. બરાબર, તો મેં અહીંયા ભૂતકાળ આપ્યું છે, વોઝ આપેલું છે, તો આપણે પણ અહીંયા પણ ing ઉપર મૂકીશું કે ચાલુ ભૂતકાળ બતાવીશું. અહીંયા રાહુલ વોઝ, તો રાહુલ શું કરી રહ્યો હતો એ તમારે અહીંયા દર્શાવવાનું છે. રાહુલ વોઝ રીડિંગ અ સ્ટોરી. રાહુલ વોઝ રીડિંગ અ સ્ટોરી, તો ભાઈ રાહુલ દ્વારા વાંચવાની ક્રિયા થઈ રહી હતી, તો એ એક્શન બતાવી રહ્યું છે. કયો શબ્દ બતાવે છે? એક્શન રીડિંગ. બરાબર છે, તો અહીંયા am is are કે was were આપે ત્યારે બને ત્યાં સુધી તમારે ing વાળા શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે, અથવા તો પેસિવ રચના પણ તમે બનાવી શકો. બરાબર છે, તો અહીંયા ફક્ત તમે કરતા જ આપે છે, કોઈ કાળનો ઉલ્લેખ કરેલો નથી, તો તમે ગમે તે કાળનું વાક્ય બનાવી શકો.
ફક્ત નામ જ આપેલું છે અહીંયા જુઓ કેતન, તો તમે ગમે તે કાળનું વાક્ય બનાવીને કમ્પ્લીટ કરી શકો છો. તો કેતન, તો અહીંયા ભૂતકાળનું વાક્ય બનાવજો સાદા ભૂતકાળ. તો કેતન went to મહેસાણા. તો એક્શન બતાવીને ભાઈ ભૂતકાળનું વાક્ય બનાવ્યું છે કેતન went to મહેસાણા. રિયા will. ચલો હવે અહીંયા મેં શબ્દ ઉપયોગ કર્યો છે will નો, જે ભવિષ્યકાળ દર્શાવે છે. તો તમારે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકવાનું રહેશે. તો રિયા will કે શેલ આપેલું હોય એટલે તમને ખ્યાલ છે કે ભાઈ સાદા ભવિષ્યકાળની અંદર શેલ વિલ જોડે ક્રિયાપદનું મૂળ રૂપ આપણે ઉપયોગ કરીશું. તો રિયા will buy a new house. રિયા will buy a new house. રિયા નવું ઘર ખરીદશે. તો રિયા will buy a new house. ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ આપણું પેસિવ રચના જોઈએ. The science fair was. તો અહીંયા મેં આપેલું છે the science fair was. અહીંયા કરતા આપેલું નથી, ક્રિયા કરનાર વ્યક્તિ અહીંયા દેખાતો નથી. તમારે પેસિવ રચના બનાવવાની રહેશે. પેસિવ રચના તમે પરિચિત હશો કે ભાઈ સાદા વર્તમાનકાળની રચના હોય તો am is are પ્લસ pp રૂપનો ઉપયોગ કરવાનો રહેશે, અને સાદો ભૂતકાળ હશે તો was were પ્લસ pp રૂપ, અને સાદો ભવિષ્યકાળ છે તો shall will be પ્લસ pp રૂપનો ઉપયોગ કરીશું આપણે. તો the science fair was, તો અહીંયા એક્શન બતાવીશું કે science fair was organized in એકલવ્ય school. The science fair was organized in એકલવ્ય school. બરાબર છે. તો અહીંયા મેં પેસિવ રચના was organized, પેસિવ રચના બની આપણી. અહીંયા જો અહીંયા કરતા આપેલો તો રાહુલ હતો, મારે આઈએટી વાળું રૂપ મૂક્યું. અહીંયા કરતા આપેલું નથી, માટે was પ્લસ pp રૂપ મૂકવાનું રહેશે. am is are પ્લસ pp રૂપ. ફોર એક્ઝામ્પલ દિવાળી is. બરાબર છે. તો અહીંયા પણ દિવાળી શબ્દ આપેલું છે જે રચના પેસિવ દર્શાવે છે. તો દિવાળી is celebrated with great joy every year. Diwali is celebrated with great joy every year. દર વર્ષે ઉજવાય છે. ચલો હજી પણ એક પેસિવ રચનાનું ઉદાહરણ આપણે જોઈ લઈએ. English is. તો અહીંયા પણ ઇંગ્લિશ શબ્દ આપેલું છે જે કરતા નથી. તો English is spoken all over the world. બરાબર છે. તો પોઈન્ટ ખ્યાલ આવી ગયો છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન ની અંદર તમારે કર્તા દ્વારા કઈ ક્રિયા થઈ રહી છે એ દર્શાવવાની રહેશે. વાક્ય જ્યારે કમ્પ્લીટ કરો ત્યારે ખાસ બાબત ધ્યાન રાખજો, રચના એક્ટિવ છે કે પેસિવ એ જોવાની રહેશે. અહીંયા જે વાક્યની શરૂઆતમાં કર્તા આપેલું છે એટલે રચના એક્ટિવ છે. અહીંયા વાક્યની શરૂઆતમાં કર્તા આપેલ નથી. બરાબર. સબ્જેક્ટ ઓબ્જેક્ટ આધારે નક્કી કરવાનું રહેશે. તો પેસિવ રચના બનાવવાની રહેશે. એક્શન ની અંદર તમારે ક્રિયા બતાવવાની હોય છે, એટલે ક્રિયાપદ મૂકવાનું છે જે કાળ આધારે બનાવવાનું રહેશે. મિસ્ટર શાહ ઇઝ આપેલું તો મિસ્ટર શાહ શું કરી રહ્યા છે? તો વોચિંગ ધ ન્યૂઝ. અહીંયા આપેલું છે રાહુલ વોઝ, તો રાહુલ શું કરી રહ્યો હતો? તો રાહુલ વોઝ રીડિંગ ધ સ્ટોરી બુક. કેતન વેન્ટ ટુ મહેસાણા. અહીંયા ફક્ત કરતા જ આપેલું તો ગમે તે કાળમાં વાક્ય આપણે બનાવી શકીએ છીએ. રિયા વિલ, તો અહીંયા ભવિષ્યકાળનું વાક્ય. તો રિયા વિલ બાય અ ન્યૂ હાઉસ. કયું કામ કરશે અહીંયા બતાવી દીધું તમે ભવિષ્યમાં. અહીંયા ધ સાયન્સ ફેર વોઝ, વિજ્ઞાન મેળો વોઝ, તો શું થયું હતું? તો યોજાયો હતો. એ પેસિવ રચના આપણે બનાવી. દિવાળી ઇઝ, તો સેલિબ્રેટેડ આપણે મૂક્યું કાળ આધારિત ક્રિયા પર. અને ઇંગ્લિશ ઇઝ સ્પોકન ઓલ ઓવર ધ વર્લ્ડ. બરાબર છે. તો આપણી પેસિવ રચના ઘણી વખત એક આવું વાક્ય પણ મૂકી શકે છે. when the guest came. જ્યારે મહેમાન આવે. when the guest came, જ્યારે મહેમાન આવ્યા ત્યારે તમે કઈ ક્રિયા કરી રહ્યા હતા તમારે અહીંયા દર્શાવવાનું રહેશે. તો when the guest came I was sleeping. તો અહીંયા તમે તમારી એક્શન બતાવી છે. તો કદાચ when નો કે while નો પણ ઉપયોગ અહીંયા
આપી શકે છે, જેના આધારે તમારે કમ્પ્લીટ કરવાનું છે. વેન વાળીમાં સામાન્ય રીતે ચાલુ ભૂતકાળનો ઉપયોગ વધારે થાય છે. સા ભૂતકાળ તો ચા ભૂતકાળ, એટલે કે સાદો ભૂતકાળ તો ચાલુ ભૂતકાળ, અને ચાલુ ભૂતકાળ તો સાદા ભૂતકાળનો આપણે ઉપયોગ કરીએ છીએ. વેન ધ ગેસ્ટ કેમ, જ્યારે મહેમાન આવ્યા, આઈ વોઝ સ્લીપિંગ, ત્યારે હું સૂતો હતો. કદાચ ચલો હજી એક એક્ઝામ્પલ તમને વધારે સમજાવી દઉં. વેન આઈ રિટર્ન હોમ, જ્યારે હું ઘરે આવ્યો. બરાબર છે. when I return home, ત્યારે તો તમે એક્શન બતાવી શકો છો કે ભાઈ my mother was cooking. તો અહીંયા હું ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરી રહ્યો છું. આગળ સાદો ભૂતકાળ આપેલો છે તમને, આગળ સાદો ભૂતકાળ આપેલો છે, તો ચાલુ ભૂતકાળનો ઉપયોગ કરી રહ્યો છું. તો આપણો ડિસ્ક્રાઇબિંગ એક્શન મેં જેમાં તમને આખી નવું એક્ઝામ્પલ તમને સમજાવ્યા, તો આ ટોપિકની અંદર તમારે એક્શન બતાવવાની રહેશે. ચલો આની અંદર થોડો નાનકડો પોઈન્ટ, થોડો સામાન્ય ફેરફાર કરીએ આપણે. અહીંયા ડિસ્ક્રાઇબિંગ એક્શનની જગ્યાએ ફ્રીક્વન્સી ઓફ એક્શન તમને આપી શકે છે. ડિસ્ક્રાઇબિંગ એક્શનની જગ્યાએ ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શનની અંદર તમે પરિચિત હશો કે ભાઈ કેટલી વખતે ક્રિયા થાય છે એ અહીંયા દર્શાવવાનું રહેશે. ફ્રીક્વન્સી ઓફ એક્શન. ચલો તો થર્ડ ટોપિક છે આપણો ફ્રીક્વન્સી ઓફ એક્શન. બરાબર છે. તો ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આપણે સાદા વર્તમાનકાળના શબ્દો સામાન્ય એટલે કે કોઈ ક્રિયા કેટલી વખત થાય છે, એક્શન તો દર્શાવવાની છે પણ એ ક્રિયા કેટલી વખત થાય છે એ અહીંયા દર્શાવવાનું રહેશે. એટલે કે સામાન્ય રીતે ફ્રીક્વન્સી ઓફ એક્શન ની અંદર આપણે શબ્દો ઉપયોગ કરીએ છીએ ઓલવેઝ, ઓફન, નેવર, સમટાઇમ્સ, ડેલી, રેગ્યુલરલી. બરાબર ને. એના સિવાય તમે આ શબ્દો પણ ઉપયોગ કરી શકો, જેવા કે ટ્વાઇસ, થ્રાઇસ, ટુ ટાઈમ્સ, ફોર ટાઈમ્સ, જેવા શબ્દોનો પણ તમે ઉપયોગ કરી શકો છો. તો ફ્રીક્વન્સી ઓફ એક્શન અને એક્શન ની અંદર એક સામાન્ય ફેરફાર છે કે એ પણ એક્શન દર્શાવે છે, આ પણ એક્શન દર્શાવે છે, પરંતુ અહીંયા એ એક્શન કેટલી વખતે કરવામાં આવે છે એવો સૂચવતો શબ્દ તમારે અહીંયા મૂકવાનો રહેશે. એટલે એને ફ્રીક્વન્સી ઓફ એક્શન કહીએ છીએ. કામ તો બંનેનું સેમ જ છે, પણ આ શબ્દો આપણે ઉપયોગ કરીશું, જેવા કે ઓલવેઝ, ઓફન, નેવર, સમટાઇમ્સ, ડેલી, રેગ્યુલરલી, ટુ ટાઈમ્સ, થ્રી ટાઈમ્સ, ફાઈવ ટાઈમ્સ જેવા શબ્દો મૂકીશું. બને ત્યાં સુધી આ શબ્દોનો ઉપયોગ આપણે વધારે કરીશું. કોઈ ક્રિયા કેટલી વખત થાય છે દર્શાવીશું. ફોર એક્ઝામ્પલ, my mother goes to temple. બરાબર. અહીંયા એક્શન તો બતાવી છે, કોઈ મંદિરે જવાની ક્રિયા અહીંયા આપેલી છે. my mother goes to temple, મારી મમ્મી મંદિરે જાય છે. તો કેટલી વખત? તો my mother goes to temples twice a day, દિવસમાં 2 વખત. તો અહીંયા મેં ફ્રીક્વન્સી બતાવી. My mother goes to temple twice a day. ચલો નેક્સ્ટ, કૃપા. ફક્ત મેં અહીંયા કરતા આપેલું છે, તો તમે આમાંથી ગમે તે શબ્દનો ઉપયોગ કરી શકો ફ્રીક્વન્સી દર્શાવવા માટે. તો કૃપા, ડ્રિંક્સ, એટલે અહીંયા મેં એક્શન બતાવી, ડ્રિંક્સ, ટી, 3 times a day, દિવસમાં 3 વખત ચા પીવે છે. તો અહીંયા ફ્રીક્વન્સી દર્શાવતો શબ્દ આપેલો તો આપણો 3 times. અહીંયા મેં twice a day શબ્દ વાપરેલો હતો. અહીંયા એક્શન તો બતાવેલી છે ડ્રીમ્સ, અહીંયા એક્શન હતી goes. ચલો નેક્સ્ટ ટોપિક આપણું જય. call me. જય calls me, જય મને ફોન કરે છે. તો અહીંયા હું શબ્દ ઉપયોગ કરી શકું કે એવરી ડે, દરરોજ. રીતુ, sends a message.
V2 sends a message to Delhi. બરાબર છે. તો અહીંયા ફ્રીક્વન્સી દર્શાવતા શબ્દનો ઉપયોગ હું કરી રહ્યો છું. એવરી ડે, ડેલી, 3 times, 2 times. વિશાલ, ચલો એકલો કરતા જ આપેલો હોય વાક્યમાં. જો વાક્યમાં એકલો કરતા આપેલો હોય તો તમારે ક્રિયા દર્શાવતો શબ્દ એટલે કે ક્રિયાપદ જે તમે ગમે તે કાળમાં મૂકી શકો અને ફ્રીક્વન્સી દર્શાવતો શબ્દ મૂકવાનો રહેશે. તો વિશાલ often watch this serial. બરાબર છે. તો અહીંયા મેં ઓફન શબ્દનો ઉપયોગ કરેલો છે. તો ફ્રીક્વન્સી ઓફ એક્શન અને એક્શન આ બંનેમાં ડિફરન્સ એક સામાન્ય છે કે ફ્રીક્વન્સી ઓફ એક્શનમાં આપણે ફ્રીક્વન્સી દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરવો પડશે, જ્યારે પહેલા જે ડિસ્ક્રાઇબિંગ એક્શન ની અંદર આપણે ફક્ત એક્શન જ દર્શાવીએ છીએ. અહીંયા એક્શન પ્લસ ફ્રીક્વન્સી દર્શાવતા શબ્દોનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ. બરાબર છે. તો આપણા આજના આ 3 ટોપિક, પહેલો સો ધેટ, બીજો આપણો ડિસ્ક્રાઇબિંગ એક્શન અને ત્રીજો ટોપિક આપણો ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન ખ્યાલ આવી ગયો છે, બહુ ફેર નથી આની અંદર, જેમાં આપણે આ ફ્રીક્વન્સી દર્શાવતા શબ્દોનો ઉપયોગ કરી રહ્યા છીએ. બરાબર છે. તો આપણે આજે 3 ટોપિક શીખીએ છીએ. નેક્સ્ટ ટોપિક આપણે નેક્સ્ટ વિડીયોમાં તમને હું સમજાવતો રહીશ. બરાબર છે. બને ત્યાં સુધી તમે આ લિંક તમારા બીજા મિત્રોને શેર કરજો અને જો કોઈ નવા વિડીયો જોનારા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ગુડ બાય.